રસોડામાં કુકરની બીજી સીટી વાગી હતી કે પપ્પાએ અચાનક મારો હાથ પકડી લીધો. તેમના હાથ એકદમ ઠંડા હતા. તેમણે મારી હથેળીમાં પિત્તળની નાની ચાવી મૂકી. તેમણે મારી તરફ જોયું અને ફક્ત 3 શબ્દ કહ્યા, કોઈને નહીં કહેવું. હું કંઈ બોલી શકું એ પહેલા જ બહાર હોલમાંથી ભાઈનો ઊંચો અવાજ આવ્યો, પપ્પા, મારી કારની EMI વાળો મેસેજ આવ્યો હતો શું તમારા ફોન પર? પપ્પાએ તરત જ મારો હાથ છોડી દીધો. તેમણે પોતાની શર્ટ ઠીક કરી અને શાંતિથી ટીવી જોવાનું નાટક કરવા લાગ્યા. મેં એ ચાવી મારી કુર્તીના ખિસ્સામાં સરકાવી દીધી. મારા ભાઈ સુમિત, એમ તો તે પુણેની એક સારી કંપનીમાં કામ કરતા હતા, પણ છેલ્લા થોડાક મહિનાથી ઘરમાં દરેક નાની નાની વાતમાં પૈસાની ચર્ચા થવા લાગી હતી. મને લાગતું હતું કે પપ્પા ખૂબ સીધા છે, કદાચ ઉંમર સાથે ભૂલવા લાગ્યા હશે. સુમિત ઘણીવાર પપ્પાનો ફોન પોતાની પાસે રાખતો હતો, એ કહીને કે તેમાં વાયરસ આવી ગયો છે. આગળ વધતા પહેલા તમે ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે મારી ચેનલ સાથે હમણાં જ જોડાયા છો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાતના લગભગ 11 વાગ્યા હતા. બહાર વરસાદની હળવી અવાજ આવી રહી હતી. મારા ફોનમાં ફક્ત 5% બેટરી બતાવી રહ્યું હતું. તો હું ચાર્જર લેવા હોલમાં ગઈ ત્યારે મને પપ્પાના રૂમમાંથી કંઈક અવાજ આવી રહ્યો હતો. કોઈ ધીમે ધીમે દરવાજો ખોલી રહ્યું હતું. મેં દરવાજાની દરારમાંથી જોયું. સુમિતભાઈ પપ્પાની જૂની અલમારી સામે ઊભા હતા. એ જ અલમારી જેની ચાવી મારા ખિસ્સામાં હતી. મળી કેમ નથી રહી? ભાઈ ધીમે ધીમે બબડાવી રહ્યા હતા. મારો શ્વાસ અટકી ગયો. હું ધીમા પગલે પાછી મારા રૂમમાં આવી ગઈ. સવારમાં ભાઈ ઓફિસ ગયા ત્યારે મેં મારો દરવાજો અંદરથી બંધ કર્યો. મારી આંગળીઓ કાપી રહી હતી. મેં એ પિત્તળની ચાવી તાળામાં લગાવી. ક્લિકનો હળવો અવાજ થયો. મેં દરવાજો ખોલ્યો. અંદર કોઈ પૈસા કે દાગીના નહોતા. ત્યાં ફક્ત એક પીળો પ્લાસ્ટિકનો ફોલ્ડર હતો. મેં એ ખોલ્યો તો સૌથી ઉપર એક કાગળ હતો. એ પપ્પાના બેંકનો સ્ટેટમેન્ટ હતો, પણ તેમાં છેલ્લી એન્ટ્રી જોઈને મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. સુમિતના નામે કોઈ ટ્રાન્સફર નહોતું, પણ કોઈ અંજલિ શર્માના નામે દર મહિને 35,000 જઈ રહ્યા હતા, અને એ પણ પપ્પાના જોઈન્ટ એકાઉન્ટમાંથી. 2 દિવસ એમ જ પસાર થઈ ગયા. મારા મનમાં ફક્ત એક જ નામ ગુંજી રહ્યું હતું, અંજલિ શર્મા. કોણ છે આ? સુમિતભાઈ તો કહેતા હતા કે તેમની સેલરી કપાઈ રહી છે એટલે પપ્પાથી પૈસા માંગે છે. તો આ 35,000 દર મહિને ક્યાં જઈ રહ્યા છે? મંગળવારે સવારે મેં ઓફિસમાંથી હાફ ડે લીધો અને સીધી પપ્પાની સ્ટેટ બેંકની બ્રાન્ચમાં ગઈ. ત્યાં દિવાલ પર લાગેલા જૂના એસીમાંથી પાણી ટપકવાના ટપ ટપ અવાજ આવી રહ્યો હતો. આજે એ અવાજ મને ખૂબ અજીબ લાગી રહ્યો હતો. બેંક મેનેજર મિશ્રાજી પપ્પાને વર્ષોથી ઓળખતા હતા. મેં તેમને એ સ્ટેટમેન્ટ બતાવ્યો. તેમણે પોતાના ચશ્મા ઠીક કર્યા અને કમ્પ્યુટરના માઉસને 2-3 વાર જોરથી ક્લિક કર્યું. બેટા, તેમણે મારી તરફ જોયું. આ અંજલિ સુમિતની પત્ની છે. તેમણે ગયા મહિને જ છુપાઈને કોર્ટ મેરેજ કર્યા છે અને સુમિતે કાલે જ એક ફોર્મ જમા કર્યું છે તમારા પપ્પાની 25 લાખની FD છે ને તેને તોડાવવા માટે, કેમ કે બિલ્ડરને ફ્લેટના પૈસા આપવાના છે. મને લાગ્યું કે કોઈએ મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી હોય. પણ અંકલ, એ તો જોઈન્ટ એકાઉન્ટ છે, પપ્પાની સહી વગર. મેં કહ્યું, એ જ તો વાત છે બેટા. મિશ્રાજીએ એક કાગળ મારી તરફ સરકાવ્યો. આના પર તમારા પપ્પાની જ સહી છે. કાલે જ સુમિત કરાવીને લાવ્યો છે. મારું ગળું સુકાઈ ગયું. જો પપ્પાએ પોતે જ સહી કરી હતી તો મને એ ચાવી આપી કોઈને નહીં કહેવું એમ કહ્યું. હું ઓટો પકડીને પાગલની જેમ ઘરે દોડી. રસ્તાનો દરેક ટ્રાફિક સિગ્નલ મને દુશ્મન લાગતો હતો. ઘરનો લોખંડનો ગેટ ખુલ્લો હતો. હું દોડી અંદર ગઈ. હોલ એકદમ ખાલી હતો. પપ્પા તેની આરામ ખુરશી પર નહોતા. બસ કાચની ટેબલ પર પપ્પાનો જૂનો ફોન પડ્યો હતો. ફોન સતત વાઇબ્રેટ થઈ રહ્યો હતો. સ્ક્રીન પર એક જ નામ ચમકી રહ્યું હતું, અંજલિ શર્મા. મેં કાંપતા હાથોથી ફોન ઉપાડ્યો અને વિચાર્યા વગર કોલ રિસીવ કરીને સ્પીકર ઓન કરી દીધો. સામેના તરફથી કોઈ ગ્રીટિંગ નહોતું.
સીધી એક ઊંચી ચીસવાળી અવાજ આવી. સુમિત, શું થયું? તમારા પપ્પાએ એફડી વાળા ફોર્મ પર સાઇન કરી કે હજી કોઈ નવો ડ્રામા ચાલી રહ્યો છે? બિલ્ડર સાંજ સુધી ટોકન અમાઉન્ટ માંગે છે. આજે પૈસા નહીં આપો તો હું મારા ઘરે જતી રહીશ. હું તારી સાથે નહીં રહું. મારા ગળામાં જાણે મોટો પથ્થર અટવાઈ ગયો. હું સુમિતની બેન બોલું છું, મેં કોઈ રીતે કહ્યું. સામે એકદમ શાંતિ છવાઈ ગઈ. પછી અચાનક કોલ કટ થઈ ગયો. ત્યારે જ બહાર ગેટ ખુલવાની જોરદાર અવાજ આવી. સુમિતભાઈનો ગ્રે રંગનો સ્કૂટર અંદર આવ્યો. તે મારો ફોન કેમ ઉઠાવ્યો? તેમના અવાજમાં ગુસ્સો નહોતો, ડર હતો. અંજલિ શર્મા કોણ છે ભાઈ? મેં સીધો સવાલ કર્યો. સુમિતે મારી સામે નજર ના મિલાવી. તને આ બધાથી કોઈ મતલબ નથી. મારો ફોન આપ. 35,000 દર મહિને અને હવે પપ્પાની 25 લાખની એફડી. તમે શું કરી રહ્યા છો ભાઈ? સુમિતનો ચહેરો લાલ થઈ ગયો. તને કઈ ખબર નથી. મેં કોર્ટ મેરેજ કરી લીધા છે. એ મારી સાથે આ જૂના ઘરમાં રહેવા માંગતી નથી અને રોજ મને તાના મારે છે. મને લાગ્યું કે પપ્પાના અકાઉન્ટમાંથી થોડા પૈસા લઈ લઉં, પછી પાછા આપી દઈશ. પણ હવે એ એક સાથે 25 લાખ માંગે છે. નહીં આપું તો મને છોડી દેશે અને પોલીસમાં ફરિયાદ કરશે. એ જ સમયે રસોડાની પાછળના દરવાજેથી અવાજ આવ્યો. તો તું સમજી બેઠો તો કે હું આંધળો છું? અમે બંનેએ પાછળ ફરીને જોયું. પપ્પા ત્યાં ઊભા હતા. પપ્પાએ શાંતિથી કહ્યું, જ્યારે તે પહેલીવાર 10,000 ટ્રાન્સફર કર્યા ત્યારે જ મને મેસેજ આવી ગયો હતો. મેં વિચાર્યું કે કદાચ તને જરૂર હશે, પણ પછી 10,000, 20,000, 35,000 થયા અને એક દિવસ તારા બેગમાં ફ્લેટનો બ્રોશર અને કોર્ટ મેરેજની ફોટો મળી. તો તમે સહી કેમ કરી? મેં રડીને પૂછ્યું. પપ્પા હળવા સ્મિત સાથે બોલ્યા, એ સહી મારી જૂની સહી હતી. મેં 5 વર્ષ પહેલા જ બદલી લીધી છે. મિશ્રાજી મારા જૂના મિત્ર છે. ફોર્મ તો આજે સાંજે જ રિજેક્ટ થવાનું હતું. સુમિતની આંખોમાં આંચકો હતો. પપ્પાએ મારી તરફ જોઈને કહ્યું, મેં તને ચાવી એટલા માટે આપી હતી કે મને જોવું હતું કે તું સત્યનો સામનો કરી શકે છે કે નહીં. અને તે બેંકે જઈને સાચું કર્યું અને સત્યનો સામનો કર્યો. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. આગલા દિવસે સુમિતે પોતાની ટ્રોલી બેગ પેક કરી. જતા પહેલા કહ્યું કે હવે પોતાનો ખર્ચો પોતે ઉઠાવશે. પપ્પાએ ફક્ત એટલું જ કહ્યું, જવાબદારી ઉપાડતા શીખ અને સત્યનો સાથ આપ. સુમિત જતા જ ઘરમાં ખાલીપણું હતું, પણ દુઃખ નહોતું. સાંજે પપ્પાએ મને નવું જોઈન્ટ અકાઉન્ટ અને ઘરની વસિયતનું ફોર્મ આપ્યું. તેમાં ફક્ત મારું અને પપ્પાનું નામ હતું. હવે આ ઘરની 75% જવાબદારી તારી છે, તેમણે કહ્યું. મેં તેમને ભેટી લીધા. ક્યારેક સૌથી મોટું યુદ્ધ તલવારથી નહીં, પણ શાંતિ અને સાચા સમયથી જીતાય છે. મિત્રો, શું તમને લાગે છે કે પપ્પાએ સુમિતને ઘર છોડવાનું કીધું એ સાચું કર્યું? તમારી રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અને તમે કયા ગામથી મારી સ્ટોરી સાંભળો છો તે પણ અમને જરૂરથી જણાવજો. વાર્તાને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.